હેલ્થમાં છે ઘણા વર્ષથી, જે આવા જ બધી મહામારીઓને ગાઈડ કરે, હેલ્પ કરે છે, તો આપણે પણ આજે એમનો લાભ લઈએ. ડૉક્ટર સમીર સાહેબ. થેન્ક યુ વેરી મચ ચંદ્રકાંતભાઈ. બાય પ્રભુ. અને પહેલાં મને ઓર્ગેનાઇઝર્સનું થેન્ક યુ કહેવું છે. મસ્કત વિરાઈ સમાજે અરેન્જ કર્યું છે. એક ઓપોર્ચ્યુનિટી છે કે અમે પણ અમારા તરફથી જે કહેવું હોય એ કદાચ ઇન્ડિવિજ્યુઅલી કોઈને કહ્યું હોય પણ બધા જને કહી શકાય એક સાથે, તો અમારા માટે પણ એક ઓપોર્ચ્યુનિટી છે. સો થેન્ક યુ વેરી મચ ફોર દેટ. તો હવે આપણે ટૂંકમાં COVID-19 વિશે તમે બધા જ જાણો જ છો, કારણ કે બધા જ ટીવી પર મને લાગે વર્ષથી વધારેથી તો જોવો જ છો. અને છતાં પણ કંઈક એવી વસ્તુઓ છે કે જે કદાચ ટીવી પર અને રેગ્યુલર તમે જે જોયું હોય એમાં ન હોય, તો એવી વસ્તુઓ ખાસ મારે હાઇલાઇટ કરવી હતી અને આપણે શું કરવું જોઈએ એવું હાઇલાઇટ કરવાની ઈચ્છા હતી. એટલે આવી આઉટલાઇન સાથે આપણે આગળ વધીશું. પહેલાં કોરોના વાયરસ વિશે બેઝિક શું છે, એના વેરિયન્ટ્સ વિશે શું ચિંતા કરવી જોઈએ, શું COVID-19 જશે કે નહીં જાય, આપણી હેલ્થ કેમ સાચવવી જોઈએ, કેવી રીતે સાચવવી જોઈએ, અને પેન્ડેમિક કેવી રીતે આગળ વધે છે જનરલી, અને એના માટે વેક્સિનની શું વેલ્યુ છે, એ બધી વસ્તુઓ વિશે આપણે ટૂંકમાં વાત કરીશું. આ બધી પહેલાંની પ્રેસ કટિંગ છે, જે આની પહેલાંનું જે પેન્ડેમિક હતો સ્પેનિશ ફ્લૂ, આમ તો બીજા પણ વચ્ચે કહી શકાય, પણ સ્પેનિશ ફ્લૂ જ્યારે 1920માં 1918ની વચ્ચે હતો, ત્યારે એમની એ વખતની જો પ્રેસ કટિંગ જુઓ ને અત્યારના જુઓ ને તો બહુ ફરક નથી. એ વખતે પણ બધી વસ્તુઓ બંધ કરવાની, માસ્ક પહેરવાની, પબ્લિક ગેધરિંગ ડિસકન્ટિન્યુ કરવાના, અને અમુક લોકોને માસ્ક વિશે વાંધો હતો તો એન્ટી માસ્ક માટે ગેધરિંગ થતા હતા, જે અત્યારે પણ ઘણા લોકો આપણે જોઈ શકીએ જે માસ્કની વિરુદ્ધમાં, વેક્સિનની વિરુદ્ધમાં પણ વાત કરતા હોય છે. અને ક્યારે માણસોએ શું કરવું એ વાત થતી હતી. એટલે આપણે આમ જોઈએ તો આ વસ્તુ 100 વર્ષ પહેલાંની છે, 100થી પણ વધારે વર્ષ પહેલાંની છે, અને અત્યારની એમાં ઘણી સમાનતાઓ છે. છતાં પણ આપણે વધારે શીખ્યા છીએ એમાંથી, અને એને કારણે આ વખતે ભલે એવું કહેવું જરા અમુક લોકોને યોગ્ય ન લાગે, પણ આ વખતે આપણે ઘણું સારું મેનેજ કર્યું છે. તો પહેલાં સમજીએ કે શું છે કોરોના વાયરસ. કોરોના વાયરસ એક RNA વાયરસ છે, અને એ બધે જ આમ સામાન્ય રીતે અવેલેબલ છે. અને એમાંથી 6 એવા ટાઈપ છે કે જે ખાસ કરીને આપણને ડિસીઝ કરે છે, હ્યુમન્સમાં ડિસીઝ કરે છે. એમાંના 4 તો ખાલી શરદી ખાંસી જેવું કરે છે. 2 વિશે તમે સાંભળ્યું હશે. એક તો છે સાર્સ કોરોના વાયરસ, કે જે તમે સાંભળ્યું હશે 2002 અને 2003માં એનો આઉટબ્રેક થયો હતો. પછી એ ચાઇનાથી શરૂ થઈને ઘણા દેશોમાં વધ્યો હતો. અને પછી તમે હમણાં થોડાક વખત પહેલાં સાંભળ્યું હશે મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ, એમાં પણ કોરોના વાયરસ ઇન્વોલ્વ હતા. એટલે કોરોના વાયરસને કારણે આ 2 તો હમણાં રિસન્ટ પાસ્ટમાં ઇવેન્ટ થઈ હતી. અને એના પછીની જે ઇવેન્ટ થઈ તે આ કોરોના વાયરસ ડિસીઝ 2019માં, અને આઉટબ્રેક 2020 અને 2021માં એ પેન્ડેમિક થયો. હવે એ અત્યારે જે કન્સર્ન છે ને એ આ ગ્રાફમાં બતાવી શકાય એમ છે કે આપણો જે પહેલો વેવ હતો ઇન્ડિયામાં અને બીજો વેવ તમે આ જોઈ શકો છો કે જે આ યલો કલરમાં છે બીજો વેવ છે. આ બાજુ દિવસો છે. તો જે પ્રમાણે પહેલો વેવ કેટલો ધીમે આગળ વધ્યો હતો, બીજો વેવ એક સડનલી ઉપર વધ્યો, એટલા બધા કેસીસ વધી ગયા, જેને કારણે આપણે જે ઇન્ડિયામાં જોઈએ છે એ ઘણી તકલીફ થઈ. રિલેટિવલી આ કર્વ આપણે ઘણો ફ્લેટ રાખવામાં ઓમાનમાં સફળ રહ્યા છે. એટલે ઓમાનમાં પરિસ્થિતિ એવી નથી થઈ જેવી આપણે ઇન્ડિયામાં જોઈએ છે. આવી જ પરિસ્થિતિ ડેથમાં પણ થઈ છે ઇન્ડિયામાં, જેમાં પણ એક એક્સપ્લોઝિવ ઇન્ક્રીઝ થયો છે. એને કારણે જ બહુ જ બધી ઇશ્યુઝ, બહુ જ બધા તકલીફો થઈ છે. હવે કોરોના વાયરસ ડિસીઝને સમજવો હોય ને આપણે, તો એક સામાન્ય વ્યક્તિ તરીકે એને 3 ફેઝમાં ડિવાઈડ કરી શકાય. ફેઝ 1 છે કે જેમાં વાયરસ બોડીમાં એન્ટર થયા પછી એ મલ્ટીપ્લાય થાય છે, રિપ્લિકેટ થાય છે. એક વાયરસમાંથી 2 થાય, 2માંથી 4 થાય, એવી રીતે વાયરસ વધતા જાય છે. એનો જે બીજો ફેઝ છે જે ઇમ્યુન રિસ્પોન્સ કહી શકાય, જે 5 થી 10 દિવસ માટે હોય છે,
જે પહેલો ફેઝ પતે એની સાથે સાથે ફેઝ 2 શરૂ થાય છે. આમ જોવા જઈએ તો ફેઝ 1 અને 2 બંને સાથે જ હોય છે, છતાંય મેજર પાર્ટ 5 દિવસ પછી ફેઝ 2નો શરૂ થાય, કે જ્યારે વાયરસ બોડીમાં સફિશિયન્ટલી વધી ગયા હોય ત્યારે ઇમ્યુન રિસ્પોન્સ મેજર ઇમ્યુન રિસ્પોન્સ આવે. હવે મોટાભાગના લોકોને તો કોરોના વાયરસ થતો નથી, પણ જેને થાય છે એમાંથી પણ 80% લોકોમાં ફેઝ 1 પછી ફેઝ 2 થાય અને પછી એમની જાતે સારા થઈ જાય છે, જેને બીજું કશું કરવાની જરૂર પડતી નથી. આવા લગભગ 80% કેસીસ છે. કોરોના વાયરસ થયા પછી પણ એમને કશું થતું નથી. થોડીક સિમ્પ્ટોમેટિક અને થોડીક અન્ય દવાઓથી એ લોકોને એનાથી વધારે કંઈ કરવું નથી પડતું. ફક્ત જે તકલીફ પડે છે એ 20% લોકોમાં પડે છે, અને એમાં પણ જે તકલીફ પડે છે એનું મુખ્ય કારણ છે આ સાઇટોકાઇન સ્ટોર્મ. સાઇટોકાઇન સ્ટોર્મ એટલે શું છે કે આપણી જે ઇમ્યુન રિએક્શન છે એ બહુ વધારે થઈ જાય અને બહુ વધારે સમય માટે થઈ જાય, ત્યારે પછી એની આડઅસરો લગભગ બધી જ સિસ્ટમ્સ પર જોવા મળે. રેસ્પિરેટરી સિસ્ટમ્સ પર પણ જોવા મળે, કિડની પર પણ જોવા મળે, ડાયજેસ્ટિવ સિસ્ટમ્સ પર પણ જોવા મળે, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ પર પણ જોવા મળે, અને એને કારણે જે એના કોમ્પ્લિકેશન્સ થાય તે મેજરલી રિસ્પોન્સિબલ છે આપણે કોઈ પણ વધારે તકલીફ થવા માટે અથવા ડેથ માટે. એટલે આપણે જો કોરોના વાયરસ ડિસીઝને મેનેજ કરવું હોય તો સૌથી અગત્યનું કામ એ છે કે આ જે સાઇટોકાઇન સ્ટોર્મ છે એને આપણે જો અવોઇડ કરી શકીએ અથવા જેમાં થયું છે એને સારી રીતે મેનેજ કરી શકીએ તો એના આઉટકમ સારા આવે. એટલે આપણે એક સામાન્ય પેશન્ટ તરીકે જોઈએ તો આપણે એવું હોવું જોઈએ કે ફેઝ 1 અને ફેઝ 2 દરમિયાન આપણે જો મેડિકલ ડૉક્ટરના ટચમાં રહીએ અને આપણે જરૂરી દવાઓ લઈએ તો એનાથી વધારે આપણને કંઈ થવું ના જોઈએ. પણ છતાંય દવાઓ કઈ લેવી એ મેડિકલ ગાઈડન્સમાં લો તે વધારે જરૂરી છે, કારણ કે સાચી દવા સાચા સમયે લેવી જોઈએ, નહીં તો એની આડઅસરો થાય અથવા જે જરૂરી ન હોય એવી પરિસ્થિતિ થાય. હવે ફેઝ 1 અને 2 પછી જે લોકોને સારું થઈ જાય એમને તો રિહેબિલિટેશનનો ફેઝ 3 બહુ આમ વધારે ખ્યાલ જ નથી આવતો, પણ જે લોકોને વધારે થયું છે એ લોકોને વીકનેસ પરસિસ્ટ થાય છે, અને એ પરસિસ્ટ થાય છે કોઈકને ફ્યુ વીક્સ માટે, કોઈકને વધારે માટે થાય છે. એ જરા ધીમેથી રિહેબિલિટેશન ધીમે ધીમે કરવું જોઈએ, બહુ ઉતાવળથી ના કરવું જોઈએ. એટલે આમ જોવા જઈએ તો આપણે ફેઝ 1, ફેઝ 2 અને પછી ફેઝ 3 એવું થતું હોય છે. પણ જેમ મેં કહ્યું એ પ્રમાણે કે રાઇટ મેડિસિન એટ રાઇટ ટાઈમ ઇન અ રાઇટ ડોઝ ઇન અ રાઇટ ડ્યુરેશન એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકો એટલી બધી દવાઓ લે છે કે જે જરૂરી નથી અને એને કારણે પણ તકલીફો વધે છે. એટલા માટે જેમ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે 80% ઓફ પેશન્ટને કોઈ દવાની જરૂર પડતી નથી, ફક્ત સિમ્પ્ટોમેટિક દવાઓથી એમને સારું થાય છે. હવે જે નથી સારું થતું એમના માટે આપણે બીજી દવા વાપરીએ છીએ મોટે ભાગે. એમાં એક પહેલી કેટેગરી એન્ટીવાયરલ મેડિકેશન જે વાયરસની સામે કામ કરે છે, એન્ટીવાયરલ મેડિકેશન્સ છે. એમાં પણ જેમ દિવસ જતા જાય છે એમ અમે નવી નવી એન્ટીવાયરલ ટ્રાય કરીએ છીએ. વી સ્ટાર્ટેડ વિથ લોપિનાવીર, એની બહુ ઇફેક્ટ ના મળી. પછી દારુણાવીર શરૂ કરી, એમાં પણ બહુ ઇફેક્ટ નથી મળી. રેમડેસિવીર પછી કરી, એમાં પણ હવે જેમ દિવસ જતા જાય છે એમ ખ્યાલ આવે છે કે એની અસર એટલી નથી જેટલી અમે એક્સપેક્ટ કરી હતી. ફેવિપિરાવીર પણ જે ફેબીફ્લુ તરીકે વધારે ઓળખાય છે એ પણ અમે સમય જતાં વાપરીએ છીએ, એની પણ અસર છે પણ ખૂબ અસર નથી. એટલે એકદમ કોરોના વાયરસની દવા કહીએ એવું કહી શકાય એમ નથી. બીજો જે કેટેગરી છે એ સ્ટીરોઇડ છે. એની બહુ જ સારી અસર છે અને સ્ટીરોઇડને કારણે ઘણા પેશન્ટ્સની જાન બચી શકી છે, પણ એને પણ મેડિકલ ગાઈડન્સમાં અને સાચા સમય લેવાની જરૂર છે. ફેઝ 1માં સ્ટીરોઇડ લેવાથી મોટેભાગે નુકસાન થતું હોય છે, ફાયદો ઓછો થતો હોય છે. એટલા માટે દવાઓ મેડિકલ ગાઈડન્સમાં લો એ ખૂબ જરૂરી છે. એન્ટીપ્લેટલેટ એજન્ટ્સ અમે વાપરીએ છીએ, કારણ કે ઘણા પેશન્ટ્સને બ્લડ ક્લોટ થવાને કારણે ઘણી બીજી આડઅસરો થાય છે. એટલે ન થાય એના માટે એ યુઝ્યુઅલી 2 થી 3 વીક માટે વાપરીએ છીએ અને જરૂર પ્રમાણે પેશન્ટ્સમાં ચેન્જ કરીએ છીએ. હવે આ જો વસ્તુઓ થતી હોય અને ઓક્સિજન સેચ્યુરેશન મેનેજ થતું હોય તો બીજું કંઈ કરવું નથી પડતું. પણ છતાંય અમુક પેશન્ટમાં ઓક્સિજન સેચ્યુરેશન ઘણું ઓછું થઈ જાય છે.
જો ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થઈ જાય તો આપણે વધારે તકલીફ પડે. એના માટે ઓક્સિજન આપવાની જરૂર પડે છે. હવે તમે બીજું પણ આપણે સાંભળ્યું હશે 2-deoxy ડી-ગ્લુકોઝ વિશે, એની સાથે તમે ટોસિલાઝુમ અને અન્ય મોનોક્લોનલ એન્ટીબોડી વિશે પણ સાંભળ્યું હશે. પણ આ બધી દવાઓ મેડિકલ ગાઈડન્સમાં જ વાપરીએ છીએ અને બહુ જ ઓછા પેશન્ટ્સમાં વાપરીએ છીએ. પ્લાઝમા થેરાપી માટે આપણે ઘણીવાર પહેલાં ઘણી મહેનત કરી, પણ જેમ દિવસો જતા જાય છે એમ ખ્યાલ આવે છે કે આપણી મહેનત ઘણી છે પણ છતાં એની યુઝફુલનેસ બહુ લિમિટેડ છે અથવા જરા પણ નથી. હમણાં બહુ મોટો એક ટ્રાયલ થયો છે જેને રિકવરી ટ્રાયલ કહેવાય છે. 11,000થી વધારે પેશન્ટોમાં ઘણી ડિટેલમાં સ્ટડી થયો છે અને ફાયદો દેખાતો નથી. જેમાં દેખાયો છે એ પણ જે ડિસીઝની બહુ શરૂઆતમાં આપ્યું હોય તો જ અસર થાય છે. એટલે પ્રેક્ટિકલી પ્લાઝમા થેરાપી હવે આગળ જતાં વપરાય નહીં એવું જ થશે. આની ઉપર હોમ રેમેડીઝ મોટાભાગના લોકો કરે છે. જ્યાં સુધી એ તમને હાર્મ ના કરતી હોય ત્યાં સુધી એમાં કોઈ વાંધો પણ નથી. સ્ટીમ ઇન્હેલેશન લેતા હોય છે એમાં કોઈ વાંધો પણ નથી. પણ વધારે સ્ટીમ ઇન્હેલેશન કે વધારે પડતી હોમ રેમેડીઝ કરવાની જરૂર નથી. જો તમને કોઈ રોગ ન હોય તો બીજું કશું કરવાની જરૂર નથી. તમને જો શરદી ખાંસી હોય તો એ પ્રમાણે સ્ટીમ ઇન્હેલેશન કે હોમ રેમેડીઝ કરો તે સફિશિયન્ટ છે. એનાથી વધારે કરવાની કોઈ ખાસ જરૂર નથી. છતાં પણ દવાઓ લો જેને કારણે નુકસાન ન હોય એનો અમે વાંધો ઉઠાવી નહીં. પલ્સ ઓક્સિમેટ્રી વિશે તમને બધાને જ ખ્યાલ હશે. એ બહુ એક સિમ્પલ સાદું ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનાથી આપણે ઓક્સિજન સેચ્યુરેશન કેટલું છે માપી શકીએ છીએ. એ તમે વાપરો અને ખાસ કરીને જે પેશન્ટ્સને કોરોના હોય એમણે વાપરે એ જરૂરી છે. અને એમાં જો સેચ્યુરેશન ઓછું થાય 95%થી ઓછું થાય એટલે તમારે મેડિકલ ટચમાં રહેવું જોઈએ. પણ 90% પછી તો 100% મેડિકલ ગાઈડન્સ લેવું જ જોઈએ. અને ખાસ કરીને હેના જે મહેંદી મૂકતા હોય છે આંગળીઓમાં અને એમાં આંગળીની ટિપ્સ પણ ઇન્વોલ્વ થઈ જાય એવું ન કરો તો સારું, કારણ કે એમાં ઓક્સિજન સેચ્યુરેશન્સ બરાબર રીતે મેજર થઈ શકતા નથી. હવે આ ડિસીઝ વિશે તમે ફેઝ 1, 2, 3 વિશે સમજ્યા. હવે જે વેરિયન્ટ્સ માટેની બહુ કન્સર્ન છે અને તમે જોશો કે અત્યારે દરેક વાર વેરિયન્ટ્સ વિશે એટલી બધી ચિંતા હોય છે કે આપણને જરા બેઝિક્સ એને સમજવા જરૂરી છે. કોઈ પણ આરએનએ વાયરસ હોય ને એમાં મ્યુટેશન્સ થાય જ છે. એ નોર્મલ પ્રોસિજર છે, નોર્મલ વાયરસની કેરેક્ટરિસ્ટિક્સ છે. એટલે મ્યુટેશન ન થાય એવું શક્ય નથી. હવે એ જે મ્યુટેશન થતા હોય છે એને કારણે જ્યારે એના જે સર્ક્યુલેટિંગ વાયરસથી થોડું વધારે ચેન્જ થાય ત્યારે એને અમે વેરિયન્ટ કહીએ છીએ. અને આ જે વેરિયન્ટ છે એ જ્યારે સિગ્નિફિકન્ટ હોય કે જ્યારે એ વેરિએશનને કારણે ટ્રાન્સમિશનમાં કાં વધારે થાય કે ઓછું થાય, સિકનેસ વધે, ડેથ વધે, કે વેક્સિનની ઇફેક્ટ પર કન્સર્ન હોય, કે લેબોરેટરી ટેસ્ટિંગ પર કે ટ્રીટમેન્ટ પર ઇફેક્ટ હોય, ત્યારે એ વેરિયન્ટ્સ અમારા માટે કન્સર્નિંગ હોય છે. તમે ઘણા વેરિયન્ટ્સના નામ પણ સાંભળ્યા હશે અને આ વેરિયન્ટ્સ અત્યારે પ્રિવલન્ટ છે. છતાં પણ ઓવરઓલ વેરિયન્ટ્સ કેટલા છે એવું કેવું હોય તો એટલા બધા વેરિએશન્સ હોય છે કે જેનો કોઈ દિવસ હિસાબ રાખવામાં નથી આવતો, એટલા બધા વેરિએશન્સ થાય છે. એટલે વેરિયન્ટ્સ ઇઝ અ ચેન્જ થયા જ કરે છે. એટલે એના માટે ઓવરલી વરીડ અપ થવાની જરૂર નથી હોતી. અને વેરિયન્ટ્સ એ એક વાયરસની સર્વાઈવલ ટેકનિક છે. જો એ જ વાયરસ હોય જરાય ચેન્જ ના થાય તો એના માટેના ઘણા વસ્તુઓ થઈ જાય અને પછી વાયરસની સર્વાઈવલિટી ના રહે. એટલે વાયરસ હંમેશા ચેન્જ થાય જ છે. આરએનએ વાયરસ કોન્સ્ટન્ટલી ચેન્જ થાય છે. અને એટલા જ માટે વેરિયન્ટ્સ માટે વધારે કન્સર્ન રાખવી જરૂરી નથી. હવે ઘણા લોકોની ઈચ્છા એવી હોય છે કે કોવિડ વાયરસ જતો રહેશે તો સારું. હવે પણ આ વાયરસ છે ને એકવાર આ જેવું આપણે કહીએ ને અલાદીનના ચિરાગમાં કહેતા ને એકવાર જીની બહાર આવી જાય પછી એને પાછી ના નાખી શકાય. હવે આ લગભગ આમાં એવું જ છે કે વાયરસ એકવાર આવી જાય ને બહાર પછી એને પાછો જડમૂળથી નાબૂદ કરવો બહુ અઘરી વસ્તુ છે. એ થઈ શકતું નથી હોતું. એટલે 2020 જ ખરાબ વર્ષ હતું ને પછી સારું થઈ જશે. અને ઘણા લોકોને જાન્યુઆરી 21માં બહુ દુઃખ થતું હતું કે હજી 21 આવી ગયું પણ આ વાયરસ કેમ ના ગયો. વાયરસને અને 2020 સાથે કોઈ રિલેશન નથી. વાયરસ કન્ટિન્યુ થશે. આ વર્ષ અને આવતા વર્ષો પણ કન્ટિન્યુ થશે. હવે એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એટલા માટે કહેતી કે આ વાયરસ જે છે ને એ લગભગ એક પેશન્ટમાં 70 બિલિયન જેટલા વાયરસ હોય છે એક પેશન્ટમાં.
અને આવા આપણે અત્યારે 165 મિલિયન જેવા કેસ થઈ ગયા છે. એટલે આમ જોવા જાઓ તમે તો કેટલા બધા કેસીસ થયા છે આવા. એટલા માટે આ જે કેસીસ છે એ થયા કરવાના, પણ એનું વેટ તમે જુઓ તો એ 2 મિલિયન કેસીસ હોય ને એમાં વાયરસનું વેટ 1 ગ્રામ જેટલું જ થાય. એટલે જો 165 મિલિયન કેસ કહો ને તો આમ તો તમે જુઓ ને તો 100 ગ્રામ પણ ના થાય. પણ આ વસ્તુ અત્યારે આખા દુનિયાને હલાવી રહી છે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારી જનરલ હેલ્થ. કદાચ તમને કોરોના થાય કે ન થાય, જનરલ હેલ્થ સારી હોય તો આમ પણ ફાયદો છે, અને કોરોના વાયરસ થાય તો વધારે ફાયદો છે. એટલા માટે આવું હંમેશા કહેતા હોઈએ છીએ કે અર્થક્વેક્સ જ્યારે પણ થાય ને ત્યારે અર્થક્વેક્સથી માણસ મરતું નથી કોઈ. જે મરે છે ને એ ખરેખર વીક બિલ્ડિંગ્સને કારણે મરે છે. એટલે આપણે જે બિલ્ડિંગ કહીએ હેલ્થમાં પણ આ એક અર્થક્વેક જેવું જ આવ્યું છે કોરોના. અને એમાં આપણું જે બિલ્ડિંગ કહીએ એમાં આપણી જે હેલ્થ છે ને સારી હોવી જોઈએ. ખાસ કરીને તમારે જો ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે હાર્ટ ડિસીઝીસ હોય જે મેનેજ ન કર્યા હોય બરાબર, અથવા પુઅરલી મેનેજ હોય, પુઅર કંટ્રોલ હોય, તો એ લોકોને કોમ્પ્લિકેશન્સ વધારે થાય છે. પુઅર મેટાબોલિક હેલ્થ હોય એટલે કે કોલેસ્ટ્રોલ સારું ના રહેતું હોય, વજન બહુ વધારે હોય, એક્સરસાઇઝ કરતા ન હોય, તો એવા લોકોની મેટાબોલિક હેલ્થ સારી નથી હોતી, એમને તકલીફ વધારે થાય છે. એનાથી બીજા જે લોકોને તકલીફ થાય છે, જે લોકોનું મેન્ટલ સ્ટેટસ ફ્રેજાઇલ હોય છે, જે લોકોને મેન્ટલી સ્ટ્રોંગ નથી હોતા, અને અમુક લોકો જે તકલીફમાં પડે છે એ ઇન્સ્ટ્રક્શન આપવા છતાં એ ઇન્સ્ટ્રક્શન્સ ફોલો નથી કરતા, કે જે માસ્ક પહેરવા અથવા હેન્ડ વોશિંગ અથવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવતા નથી, એ લોકોમાં પણ ઘણા લોકોને પ્રોબ્લેમ થાય છે. હવે ડાયાબિટીસ અને કોવિડનું જે રિલેશન છે ને એ એકદમ એક વિશિયસ સાયકલ જેવું છે, કે એક બીજાને ખરાબ કરે ને બીજું પહેલાંને ખરાબ કરે, એટલે બંને એકબીજાને ખરાબ કરે એવી પરિસ્થિતિ થતી હોય છે. કોવિડ-19ને કારણે જ બ્લડ શુગર કંટ્રોલ બરાબર રહેતું નથી હોતું. ડાયાબિટીસમાં પણ બ્લડ શુગર કંટ્રોલ બરાબર નથી હોતું. એટલે જે અનકંટ્રોલ ડાયાબિટીસ હોય એ કોવિડના કોમ્પ્લિકેશન્સ વધારે, અને કોવિડના કોમ્પ્લિકેશન્સ વધે એને કારણે ડાયાબિટીસ અનકંટ્રોલ થાય. એટલે બેઉ એકબીજાને તરફથી વધારે ને વધારે સિચ્યુએશન બગડતી જતી હોય છે. અને એમાં સ્ટીરોઇડ્સ હોય તો સ્ટીરોઇડ્સને કારણે પણ શુગરનો કંટ્રોલ બરાબર રહેતો નથી હોતો. એટલે જ્યારે આ પરિસ્થિતિ હોય છે ત્યારે સાઇટોકાઇન સ્ટોર્મ પણ થાય એવા પેશન્ટ્સમાં વધારે આવે છે. અને એ જે સાઇટોકાઇન સ્ટોર્મ અનમેનેજ્ડ હોય છે તેમાં પણ કોવિડ-19 અને ડાયાબિટીસનું કંટ્રોલ રહેતો નથી. એટલે આવા પેશન્ટ જે વિશિયસ સાયકલમાં હોય એમાં અનફોર્ચ્યુનેટ ઇવેન્ટ્સ ઇન્ક્લુડિંગ ડેથ બહુ વધારે થાય છે. અને આવા જ લોકોમાં અત્યારે તમે જે ઘણું સાંભળતા હશો, મ્યુકર માઇકોસિસના જે કેસીસ છે, જે ફંગલ ઇન્ફેક્શનના અથવા જેને બ્લેક ફંગસ પણ કહે છે, એ પણ આવા કેસીસમાં ઘણી વધારે થાય છે. હવે પ્રોબ્લેમ એ છે કોવિડ-19માં અત્યારે ઘણો નવો છે, કેસીસ ઘણા વધારે છે, અને ઘણા કોન્ટ્રાડિક્શન્સ છે. ઓબ્વિયસ કોન્ટ્રાડિક્શન્સ છે. ફોર એક્ઝામ્પલ, તમે જોશો કે લાઈફ થ્રેટનિંગ છે કોવિડ-19, પણ ગભરાવાની જરૂર નથી એવું આપણે કહેતા હોઈએ છીએ. લોકડાઉનની ખૂબ જરૂર છે પણ તમારે ગભરાવાની જરૂર નથી. અને ટ્રીટમેન્ટ ઓપ્શન નથી પણ તમારે ગભરાવાની જરૂર નથી. એટલે આ જ્યારે શરૂઆતમાં ગયા વર્ષે હતું, હું રાત્રે 12-1 વાગે પણ આવતો ને તમારો સિક્યોરિટી ગાર્ડ મને કાયમ પૂછતો કે આ કોન્ટ્રાડિક્શન કેમ છે, તમે એમ કહો છો લોકડાઉન જરૂરી છે ને પછી કહો છો ગભરાવાની, આ કેવી રીતે ચાલે? દવા મળી નથી અને પછી હવે દવા કેવી રીતે કરશો તમે લોકો? એટલે આવી રીતે હંમેશા એ મને કોન્ટ્રાડિક્શન કહેતો. અને આ કોન્ટ્રાડિક્શન છે ને એ સોશિયલ મીડિયામાં બહુ જ સરસ રીતે હાઇલાઇટ થાય, અને એ લોકોને એટલી મજા પડે છે કે જેને કારણે ફિયર જે છે કોરોનાનો એ ઘણો એક્સપાન્ડ થાય છે, સ્કેર ઘણો એક્સપાન્ડ થાય છે, અને લોકો પર્સનલ ગ્રીમ સ્ટોરીઝ બધી એટલી દર્દજનક સ્ટોરીઓ બધી શેર કરતા હોય છે, એના વિડીયોઝ હોય છે, જેને કારણે પણ ઘણી તકલીફ થતી હોય છે. લોકોના પોલિટિકલ બાયસ જે હોય છે એ બાયસને કારણે પણ પહેલાં 2 ફેક્ટર જે મેં કહ્યા એ વધારે એક્સપાન્ડ કરતા હોય છે. અને ઓબ્વિયસલી હેલ્થ સિસ્ટમના લિમિટેશન્સ હોય જ. આટલા બધા ડિસીઝ એકસાથે આટલા બધા પેશન્ટ આવે તો કોઈ પણ હેલ્થ સિસ્ટમ એને કોપ ના કરી શકે. એટલે આપણી પણ હેલ્થ સિસ્ટમના લિમિટેશન્સ હોય, એટલે આને કારણે સોશિયલ મીડિયામાં આનું ઘણું એક્સપાન્શન થાય છે, જે મારી દ્રષ્ટિએ બહુ હેલ્પફુલ નથી હોતું. બહુ ઓછું હેલ્પફુલ હોય છે, મોટાભાગનું હાર્મફુલ હોય છે. એટલે આ પહેલો પેન્ડેમિક છે જેને સોશિયલ મીડિયાનું પણ હેન્ડલ કરવાનું છે, અને વિચ ઇઝ વી આર ફાઇન્ડિંગ ઇટ રિયલી ડિફિકલ્ટ.
હવે કોઈ પણ પેન્ડેમિક હોય ને એના જનરલી અમે 4 વેવમાં એને ડિવાઈડ કરીએ છીએ. જે પહેલો વેવ હોય ને એમાં જે સૌથી મોટી ઉંમરના વ્યક્તિઓ હોય જેની ઉંમર 60 વર્ષ હોય, 60 વર્ષથી વધારે હોય, અથવા જેમને બીજા કોઈ ડિસીઝ હોય, ધારો કે ડાયાબિટીસ હોય, હાઇપરટેન્શન હોય, હાર્ટ ડિસીઝ હોય, અથવા કોઈની ઇમ્યુનિટી સારી ન હોય કોઈ પણ કારણસર, તો એવા લોકોને પહેલા વેવમાં સૌથી વધારે અસર થતી હોય છે. બીજા વેવમાં જે એનાથી થોડા યંગ હોય, જે અત્યારે તમે જોઈ શકો છો થોડા યંગર લોકોને વધારે આ અસર કરતી હોય છે. ત્રીજો વેવ છે કે જે હવે આવશે, જેની ગેરંટી છે ઓલમોસ્ટ, કે જે ચિલ્ડ્રનને અથવા 18થી નાના વર્ષના લોકોને મળતું હોય છે. અને આ જ્યારે સ્કૂલ્સ ને બધું અત્યારે બંધ રાખ્યું છે આપણે, એ જેમ ખોલીશું એમ વધારે ને વધારે ચિલ્ડ્રનને અફેક્ટ થશે અને એમાંથી અમુક લોકોને કેસ સિરિયસ પણ થશે. એટલા માટે થર્ડ વેવ તરીકે ગણાશે. અને ચોથો વેવ એવો હોય છે કે જેમાં એ 4 વેવમાં થયા ત્યાં સુધી પણ, અને આપણા અત્યારના કેસમાં જેણે વેક્સિન નહીં લીધું હોય અને જેની ઇમ્યુનિટી સારી નહીં હોય એવા લોકોને પણ આ ઇન્ફેક્શન વધશે. આવી જ રીતે થતું હોય છે. એટલે આ જે થર્ડ વેવ માટે હવે તમે જે ટીવી પર આઉટરેજ જોશો એ હવે થોડા વખત ચાલશે, પણ એની બહુ તમારે એવી ચિંતા નહીં કરવી કે આ વાયરસ નવો છે કે વેરિયન્ટ નવો છે એટલે જ થાય. આ ધીમે ધીમે જેમ એક્સપોઝર વધશે એમ વધારે વધારે લોકોને થશે અને વેરિયન્ટ્સ તો ચાલુ જ રહેશે. તો હવે આવી જ રીતે હોય તો હવે એન્ડ ક્યારે થશે? હાઉ વિલ ઇટ એન્ડ? એન્ડ ઇમ્યુનિટી ડેવલપ થશે તો જ થશે. એટલે હંમેશા હું મસ્તીમાં કહેતો હોઉં છું કે જે લોકોને જાતે ઇન્ફેક્શન થાય ને એ પોતાની જાતે ઇમ્યુનિટી ડેવલપ કરે, એટલે એને કહે ને આત્મનિર્ભર ઇમ્યુનિટી ડેવલપ કરતા હોય છે. અને બીજા મોટાભાગના લોકો વેક્સિનેશનને કારણે થશે. એટલે જ્યારે ઇન્ફેક્શન અને વેક્સિનેશન બંનેથી ઇમ્યુનિટી ડેવલપમેન્ટ 70% કે વધારે થશે ત્યારે આ કેસીસ ઘણા ઓછા થશે અને એમ ધીમે ધીમે આ પેન્ડેમિક નહીં રહે. જો વાયરસ તો રહેશે પણ પેન્ડેમિક તરીકે આટલી બધી અસર કરશે એવું નહીં થાય, આટલા બધા કેસીસ નહીં થાય. હવે વેક્સિન વિશે વાત કરીએ તો ઘણી ટાઈપની વેક્સિન્સ છે અને જેમ દિવસ જતા જશે એમ વધારે વેક્સિન આવશે. અત્યારે લગભગ 8 વેક્સિન યુઝમાં છે અને બીજી લગભગ 40 વેક્સિન લગભગ લાસ્ટ ફેઝ છે ટ્રાયલના. એટલે આવતા થોડા સમયમાં લગભગ 48 જેટલી વેક્સિન થશે આપણી પાસે અને બીજી લગભગ 150 જેવી વેક્સિન પણ જુદા જુદા ફેઝ પર છે. એમ દિવસ જતા જશે એમ લગભગ ઘણી બધી વેક્સિન આવશે અને આ બધી વેક્સિન વિશે આપણે ચર્ચા કરી શકીએ કે કઈ સારી કઈ નહીં. પણ અત્યારે તકલીફ એ છે કે વેક્સિનની અવેલેબિલિટી બહુ લિમિટેડ છે. એટલે જ્યારે વેક્સિનની અવેલેબિલિટી વધશે પછી આપણે ઓપ્શન્સ કયા સારા એ વિશે વિચાર કરી શકીએ. બીજું કારણ એ છે કે અત્યારે વેક્સિન વિશેના સ્ટડી બહુ લિમિટેડ છે. એટલે કયા ગ્રુપમાં કઈ વેક્સિન કેટલી સારી છે એ જેમ દિવસ જતા જશે એમ વધારે સાયન્ટિફિક સ્ટડી થશે પછી વધારે નક્કીપણે કહી શકાય. અત્યારે જે 2 વસ્તુ સમજવાની જરૂર છે. એક તો કે 2 ડોઝ આપણે લઈએ ને એને કારણે ઇમ્યુન રિસ્પોન્સ ઘણો વધારે સારો આવે છે. એટલે મોટાભાગની વેક્સિન જો જેન્સનને આપણે કાઢી નાખીએ તો મોટાભાગની વેક્સિન 2 ડોઝમાં આપીએ છીએ અને એને કારણે ઇમ્યુન સિસ્ટમનું રિએક્શન ઘણું સારું આવે છે અને એને કારણે વેક્સિન જેને લીધી હોય એને સિરિયસ ડિઝીઝ થતા નથી. એને કોઈકવાર ઇન્ફેક્શન પણ થયા છે પણ મોટાભાગના લોકોને જેને વેક્સિન લીધા છે એમાં સારું રહે છે. એને કારણે જ વેક્સિન દરેક જણે લેવું જોઈએ. કોઈએ પણ વેક્સિન ન લેવું જોઈએ એવું ન કરવું જોઈએ. એટલે મારી સલાહ આજના દિવસ માટે એવી છે કે તમારે દરેક જણે વેક્સિન જે ફર્સ્ટ અવેલેબલ વેક્સિન હોય એ એઝ સૂન એઝ પોસિબલ લેવી જોઈએ. કોઈ વેક્સિન 100% ઇફેક્ટિવ, 100% સેફ અને લોંગ લાસ્ટિંગ ઇમ્યુનિટીવાળી અવેલેબલ નથી. એટલે અત્યારે જે વેક્સિન અવેલેબલ છે એ તમારે ખાસ લેવી જોઈએ. જ્યારે પણ વેક્સિન લો ત્યારે વેક્સિનનું સર્ટિફિકેશન અને ડોક્યુમેન્ટ જે હોય તે રાખજો. અને જો તમે તરાસુદ એપ્લિકેશન પર જાઓ તો તમે પણ એમાં કેસ રજિસ્ટર્ડના ટેબ પર જઈ અને સર્ટિફિકેટ જોઈ શકો, જે તમે બતાવી પણ શકો અને એને પ્રિન્ટ પણ કરી શકશો. એટલે વેક્સિન અને એનું સર્ટિફિકેશન એ આવતા દિવસોમાં બહુ જરૂરી રહેશે. તો હવે શું લાઇટ એટ ધ એન્ડ ઓફ ધ ટનલ છે? હવે આગળના દિવસો સારા જશે. મને એવું લાગે છે કે જેમ દિવસ જશે એમ આપણને વધારે પરિસ્થિતિ સારી થશે. એક ઉદાહરણ તરીકે અત્યારે અમેરિકામાં જે લોકો ફૂલ્લી વેક્સિનેટેડ છે એમના માટે
લગભગ દરેક એક્ટિવિટીઝ ઓપન કરી છે. કોઈ પણ એક્ટિવિટી અત્યારે અમેરિકામાં ફૂલ્લી વેક્સિનેટેડ લોકો માટે ન કરવું એવું નથી કીધું. અત્યારનું નવું ગાઈડન્સ છે એના પ્રમાણે ફૂલ્લી વેક્સિનેટેડ લોકોને આઉટડોરની કોઈ પણ એક્ટિવિટી અને ઇન્ડોરની લગભગ બધી જ એક્ટિવિટી જે સામાન્ય રીતે આપણે કરતા હોય એમાંની કોઈ પણ એક્ટિવિટીમાં કોઈ પણ રોક નથી. એટલે જેમ દિવસ જશે એમ આ પરિસ્થિતિ વધે એવી શક્યતાઓ ઘણી વધારે છે. એટલા માટે જ વેક્સિન લઈ અને તમારી જાતને પ્રોટેક્ટ કરવી ખૂબ જરૂરી છે. હવે કેસીસ પણ આપણે ઇન્ડિયામાં પણ ડિક્લાઇન થયા છે, ઓમાનમાં પણ અત્યારે ડિક્લાઇન થઈ રહ્યા છે. એટલે હવે આગલા 2-3 મહિના તો ઘણું સારું રહેશે એવું અંદાજો છે કે જેમ દિવસ જશે એમ કેસની પરિસ્થિતિ સારી થતી જશે અને મેનેજમેન્ટ પણ એનું એટલું વધારે સારું થતું જાય છે. હવે જે આ ક્વોરન્ટાઇન છે અને એને કારણે અત્યારે ઘણી તકલીફ છે. જેમ વેક્સિનેશન કવરેજ વધશે એમ મેં પહેલાં કહ્યું એ પ્રમાણે ક્વોરન્ટાઇનની પણ જરૂર નહીં રહે. વેક્સિન પાસપોર્ટ કે સર્ટિફિકેટ્સ એની વધારે ઉપયોગ થશે અને એર ટ્રાવેલ પણ જેમ દિવસ જશે એમ ઇઝ થશે. અત્યારે પણ ઘણા કન્ટ્રીઝ ઓલરેડી એર ટ્રાવેલ અલાઉ કરે છે જો તમે વેક્સિનેશન લીધું હોય અને વેક્સિન જે સેકન્ડ ડોઝ લીધા પછી 2 વીક થઈ ગયા હોય તે લોકોને એર ટ્રાવેલ કરવા દે છે અને દિવસ જતા જશે તેમ વધારે ને વધારે આવું થતું જશે. હવે જો સમરીમાં આપણે કેવું હોય કે આપણે શું કરવું, વોટ યુ શુડ ડુ, આપણે શું કરવું જોઈએ. પહેલું, માસ્ક, ફિઝિકલ ડિસ્ટન્સિંગ અને હેન્ડ વોશિંગ જે છે એ વસ્તુ જે તમને છેલ્લા 1.5-2 વર્ષથી રિપીટેડલી કહેવામાં આવે છે એ ચાલુ રાખજો. વેક્સિનેશન જેમ મેં કહ્યું એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આજના બધી જ મારી વાતમાંથી એક જ વસ્તુ યાદ રાખવી હોય તો એટલું યાદ રાખજો કે વેક્સિનેશન લેવી જરૂરી છે અને તમારે જે ડિઝીઝ છે અત્યારે કે જે કન્ડિશન્સ છે તેને વધારે સારી રીતે મેનેજ કરો. કફ, ફીવર અને વીકનેસ હવે થાય તો એને ઇગ્નોર ના કરશો, જેને કારણે તમને પ્રોપરલી મેડિકલી મોનિટર થાઓ. કોઈ પણ વાર ડાઉટ આવે એક્સપોઝરનો અથવા ડિઝીઝનો તો ટેસ્ટ કરવો જરૂરી છે. રેગ્યુલર એક્સરસાઇઝ તમે કરશો એ ખૂબ જરૂરી છે. એટલે મિનિમમ 30 મિનિટ 5 દિવસ અઠવાડિયામાં કરો એ તમારા માટે ખૂબ લાભજનક છે. એટલે કરો તે ઘણું જરૂરી છે. અને મેન્ટલ હેલ્થ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. અત્યારે અમે જે જોઈએ છીએ એમાં ઘણા ઇશ્યુઝ મેન્ટલ હેલ્થ સારી ન હોવાને કારણે થાય છે અને એ તમે પાછલા 1-1.5 વર્ષનું જો સર્વેયું કાઢો તમને આવું દેખાશે. અને એટલા માટે જ અમે એવું કહીએ છીએ કે એક બિંજ બિહેવિયર જે છે તે અવોઇડ કરો. એટલે ખૂબ ખાવું ફૂડ કે સતત વેબ સિરીઝ જોવી કે ન્યૂઝ જોવા કે આલ્કોહોલનું વધારે કન્ઝમ્પશન કરવું કે સતત ચિંતા કરવી એ સારી વસ્તુ નથી. યુ ઓલવેઝ સ્ટે પોઝિટિવ. એક્સરસાઇઝ હેલ્પ્સ યુ ટુ સ્ટે ઇન પોઝિટિવ. સ્લીપ રેગ્યુલર અવર્સ. કીપ ટોકિંગ ટુ ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ એન્ડ એન્જોય ઇન હોબીઝ. વોટ એવર હોબીઝ તમે જે રાખતા હોય એ કરો. સપોર્ટ કરો. બી સિમ્પેથેટિક ટુ પીપલ. અત્યારે સિકનેસ, ડેથ, જોબ લોસ એટલા બધા છે કે ઘણી બધી જગ્યાએ ઘણા ઇમોશનલ રિક્વાયરમેન્ટ્સ છે. પ્લીઝ બી સિમ્પેથેટિક ટુ દેટ એન્ડ વેલ્યુ વોટ એવર યુ વેલ્યુ વેલ એઝ અ રિલિજન ઓર એથિક્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ અત્યારે એવું છે કે ડિપ્રેશન અને એન્ઝાયટી પણ ઘણી વધી ગઈ છે અને એને કારણે ઘણા પેશન્ટો જેની ફ્રેજાઇલ મેન્ટલ સ્ટેટસ હોય એમને પણ અત્યારે મેન્ટલ હેલ્થના ઇશ્યુઝ ઘણા વધી રહ્યા છે. હવે આ બધાના અંતમાં આપણી શું ઈચ્છા છે? આપણી ઈચ્છા, આપણો ગોલ આ છે કે જ્યારે આવી પાર્ટી કરી શકીએ, જ્યારે આપણે ફૂંક મારીને કેન્ડલ ઓલવી શકીએ અને એ જ કેક બધા ખાઈ શકીએ એવું પહેલાં આપણે કરતા કોરોના પહેલાં. આવી જ રીતે બબલ્સ પણ બ્લો કરી શકીએ, મલ્ટિપલ જનરેશન અને મલ્ટિપલ ફેમિલીઝ જોડે પાર્ટી કરી શકીએ એવું થશે. પણ થોડી રાહ જોવાની જરૂર છે. ચોક્કસ થશે. કારણ કે ઘણીવાર એવું હોય છે કે આપણે ગોલમાં પ્લાનિંગ એવું કર્યું હોય કે આપણે અહીંયા હોઈએ તો સાયકલ પર સીધા જઈને ગોલ પર પહોંચી જઈશું એવું આપણું પ્લાનિંગ હોય. પણ ખરેખર જિંદગીમાં રિયાલિટી એવી હોય છે કે સાયકલ બધે ચાલતી નથી. તમારે એમાં રોપવે પણ લેવા પડે, સ્ટીમર પણ લેવી પડે, તમારે કોઈકવાર બ્રિજ પણ બનાવવો પડે અને તમારે કોઈ દિવસ લેડર પણ લેવી પડે. એ ખાલી આપણે ઇન્સિસ્ટ કરીએ કે સાયકલથી જ આગળ જવું તો ન જઈ શકાય. એવી જ રીતે આપણે પ્લાનને આપણે અકોર્ડિંગલી ચેન્જ કરવા પડતા હોય છે અને એ પ્રમાણે આગળ વધીશું તો મારું એવું માનવું છે કે આપણે પોઝિટિવ રહી અને એની આગળ જઈ શકીશું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ ડૉક્ટર સાહેબ.
વેરી ઇન્ફોર્મેટિવ અને રિયલી તમે બહુ ડિટેલ્સમાં એક્સપ્લેન કર્યું. ગોલ્ડન ટિપ્સ બધાને આપી છે. ધન્યવાદ. અ, થેન્ક યુ. મને લાગે છે કે આમાં હવે કોઈને કંઈ ક્વેશ્ચન આન્સર હોય તો તમે સમીર સાહેબને પૂછી શકો છો. તો પછી આપણે ડૉક્ટર હેતલબેનનું શરૂ કરીએ. આપણે મેમ્બર્સ બધા તેમાંથી કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ શોર્ટમાં લેજો. મને લાગે છે સાહેબ બધા સેટિસ્ફાઈ છે. કોઈ ક્વેરી નથી તમારા માટે, કોઈ સોરી આઈ મીન ક્વેશ્ચન નથી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અને સાહેબ અને કોઈને પણ આ મેમ્બર્સને આમાં વધારે કોઈને જોઈતું હશે તો વી વિલ શેર ધેર ટેલિફોન નંબર અને ઈમેલ આઈડી. પણ એટલું ચોક્કસ રાખજો કે વિધાઉટ જેન્યુન રીઝન કે કેસ તમે ડિસ્ટર્બ નહીં કરતા, કારણ કે દે આર વેરી વેરી બિઝી. 24 અવર્સ અત્યારે આ લોકો કામ કરી રહ્યા છે, એટલા માટે ધન્યવાદ. જગન્નાથભાઈ, જી સમીર સાહેબ, એક મેમ્બર તરફથી ચેટ બોક્સમાં ક્વેશ્ચન હતો. હા બોલો. What about the vaccination plan for experts? I don't know whether it is appropriate to answer or not, but if you can. હા, એટલે વેક્સિનેશન જે છે, મારો અવાજ આવે છે તમને? Yes, જી clear. We can hear you. સમીરભાઈ, તમારું માઇક મ્યુટ છે. સોરી, ગોન ઓન મ્યુટ. ના ઓકે. યસ. ક્લિયર. યા. સો અત્યારે જે પણ વેક્સિન આપવામાં આવે છે એ 45+ જે કોમોર્બિડી સાથે અને 60+ એ બધામાં કોઈ ડિફરન્સ કર્યો નથી નેશનાલિટીઝ વાઇઝ. હવે જેમ આગળ વેક્સિન આવતી જશે, અત્યારે વેક્સિન અવેલેબિલિટી એ મેજર કન્સર્ન છે. વેક્સિનની ઘણી કંપનીઓ ઓર્ડર લે છે, પૈસા લે છે, પણ છતાંય વેક્સિન આપી શકતા નથી. અને મુખ્ય કારણ ઇન્ડિયામાં જે એપિડેમિક એટલો વધી ગયો જેને કારણે ઇન્ડિયાથી એક્સપોર્ટ થતી બંધ થઈ ગઈ છે. અને હવે એવું લાગે છે જે પ્રમાણે આપણો ઇન્ડિયાનો પ્લાન જોવો એ પ્રમાણે આવતા 6 મહિના સુધી પણ આ સિચ્યુએશન થોડી ટાઈટ રહેશે. એટલે અત્યારે વેક્સિન અવેલેબિલિટી મેજર કન્સર્ન છે, પણ આવતા અઠવાડિયાથી ધીમે ધીમે પ્રાઇવેટમાં પણ આપવાની શરૂ કરવામાં આવશે અને જુદી જુદી કંપનીઓ માટે પણ શરૂ કરવામાં આવશે. એટલે આ સિચ્યુએશન ધીમે ધીમે ઇમ્પ્રૂવ થશે. અને જેમ આ સિચ્યુએશન ઇમ્પ્રૂવ થશે, વેક્સિન અવેલેબિલિટી વધશે, એ પ્રમાણે કરી શકાશે. અત્યારે મેઇન પ્રોબ્લેમ અવેલેબિલિટીનો છે. ઇન્ટેન્શન બધાને જ આપવાનો છે, પણ અવેલેબિલિટી નથી. એટલે જે હાઈએસ્ટ રિસ્ક પર છે એ લોકોને પહેલાં આપવાનો પ્લાન કરી રહ્યા છે. ઓફકોર્સ ઇટ્સ પેઇનફુલ, આઈ એગ્રી કે દરેક જણને મળવી જોઈએ વેક્સિન, પણ હવે અવેલેબલ નથી. એટલા માટે અત્યારે જે અવેલેબલ છે એ પ્રમાણે આપણે પ્લાન કરવું જરૂરી છે. આપણે ઉમેશભાઈ બધા મેમ્બર્સને જાણ માટે કે આપણે ઇન્ડિયન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ તરફથી ઇન્ડિયન સોશિયલ ક્લબને પણ એક મેલ આવ્યું છે વેક્સિનેશનના રજિસ્ટ્રેશન માટે. એટલે કોઈ પણ એવા કોઈ ગ્રુપમાં ન હોય અને પર્સનલી કોઈ હોય તો દે કેન રજિસ્ટર વિથ ધ ઇન્ડિયન સોશિયલ ક્લબ ડાયરેક્ટલી, or they can go to the any private hospital. ત્યાં Definitely. પણ વેક્સિનેશન ચાલુ થઈ ગયા છે. Yeah. Yes. હવે Thank you very much. Thank you. હવે આપણે વેરી સિનિયર કન્સલ્ટન્ટ અગેન આપણે ડૉક્ટર હેતલબેન રાણેંગા, જેઓ પણ ઘણા વર્ષોથી મસ્કતમાં છે. ગાયનેકોલોજીમાં બહુ મોટું નામ છે. વેરી બિઝી શેડ્યુલ સાથે પોતે આજ ખાસ પધાર્યા છે, તો તેઓનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ મસ્કત ગુજરાતી સમાજ વતીથી. હેતલબેન, ધન્યવાદ. આપણે વિનંતી કરીએ કે આપણું મંતવ્ય આપ રજૂ કરો પ્લીઝ. હેલો, સંભળાય છે મારો અવાજ? બધા હાજી, ક્લિયર છે. થેન્ક યુ વેરી મચ ચંદ્રકાંતભાઈ, મનોજભાઈ, કલાબેન. તમારો અવાજ થોડોક ઓછું છે. ઇઝ ઇટ બેટર? યા, નાવ ક્લિયર. ઓકે. એટલે ડોક્ટર સમીરભાઈએ તો સરસ કોવિડની બધી ઇન્ફોર્મેશન આપી દીધી છે.
એટલે હવે આપણે કોવિડનું ખાસ કશું નહીં બોલીએ. અને આઈ હેવ રિયલાઇઝડ કે ઓવર ધ લાસ્ટ 1 યર કોવિડના લીધે એક તો નોર્મલ આપણા જે વિઝિટ્સ હોય હોસ્પિટલમાં એ ઓછા થઈ ગયા હોય. એક થોડોક ડર હોય અને બીજી વસ્તુ લોકડાઉન હોય એટલે આપણે બહુ જરૂર ના હોય તો હોસ્પિટલમાં જવાનું અવોઇડ બી કરીએ. એક અને ઘણી વાર એવું લાગે કે આ આપણે જઈશું ને પછી આપણને જો ઇન્ફેક્શન થઈ જશે તો આપણે શું કરશું? Can my screen be seen? Yes, it's clear, visible. Yes, doctor. Okay. મને નથી. Okay, I want to go back. તો આજે આપણે એકદમ શોર્ટ લેક્ચરમાં we'll only discuss about what things આપણા જે લેડીઝના પ્રોબ્લેમ્સ હોય એમાં કઈ વસ્તુ માટે તમારે ઘરે શું કરવું અને કઈ વસ્તુ માટે તમારે હોસ્પિટલ જવું જોઈએ. So the main problems. મારું ઇન્ટરનેટ કનેક્શન. Hello. Yes, yes, doctor. Hello. Yes, doctor, we can hear you now. It was on mute, I guess. Yeah. Is it better now? Yeah, it's clear as well. Okay, so the first and the most common thing is abnormal cycles, right? એટલે heavy periods આવતા હોય, prolonged periods આવતા હોય, વધારે દિવસ સુધી ચાલતા હોય, ડિલે થતા હોય periods અથવા irregular હોય. તો શું કરવું જોઈએ? હવે તમે હોસ્પિટલ એક પહેલા કેવું હતું કે બિફોર કોવિડ આપણે કશું બી થાય તો તરત હોસ્પિટલમાં પહોંચી જઈએ. જો હવે એ થોડુંક પોસિબલ નથી. સો વોટ યુ શુડ ડુ, એક તો start monitoring your periods, put dates and start menstrual diary કે તમે તમારા લખી શકો કે આ દિવસે આટલું બ્લીડિંગ આવ્યું કે ઓછું થઈ ગયું કે પાછું આવ્યું. સો ઇટ્સ કોલ્ડ અ menstrual diary. એ બનાવો. બહુ હેવી પીરિયડ્સ હોય તો ઘરે આપણે ખાલી શું કરી શકીએ તો એક બ્રુફેન છે કે પોન્સ્ટાન છે, તો તમે એલર્જીક ના હો તો એ દવા તમે લઈ શકો. વેરી ઇમ્પોર્ટન્ટ, હેલ્ધી ફૂડ, એક્સરસાઇઝ, પ્લેન્ટી ઓફ વોટર એન્ડ સનશાઇન. હવે બધા આજકાલ યુટ્યુબ વિડીયોઝ જોઈને બહુ બધી નવી ડિશિસ ટ્રાય કરે છે. તો એ એક જંક ફૂડ ભલે આપણે ઘરે બનાવતા હોઈએ બટ ધેન વેન ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ યોર કેલરીઝ ઇટ કેન ચેન્જ યોર સાયકલ્સ ઓલ્સો. એટલે એક એ વસ્તુ we should be trying to control. ક્યારે હોસ્પિટલ જવું જોઈએ? Okay, so when the periods are more than 2 weeks or it is for more than 2 cycles, એટલે 2 કે 3 મહિના તમને વધારે periods આવ્યા જ કરે, then you should go. If they are very very painful, બહુ જ દુખે પીરિયડ વખતે, તો you should go. અથવા 3 મહિના સુધી periods આવે જ નહીં, then you should check. We should not forget that it can be pregnancy also. હવે ક્યારેક there is abnormal bleeding કે જ્યારે periods ના આવવાના હોય ત્યારે bleeding આવે, then we should be reporting to the hospital. હવે આ white discharge ની ઇફેક્ટ, પહેલા એવું હતું કે અમારે ઓપીડી માં ઓલમોસ્ટ 20 માંથી 15 પેશન્ટ white discharge માટે આવતા હોય. હવે એવું થઈ ગયું છે કે બહુ ઓછા
અપોઇન્ટમેન્ટ્સ બી ના મળતી હોય ને આવતા બી ના હોય, તો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ નો કરન્ટલી ઇઝ કે એમાં ખંજવાળ આવે કે સ્મેલ આવે કે બહુ પેઇનફુલ હોય તો જ એને ટ્રીટમેન્ટની જરૂર છે. જાતે બહુ ઓવર ધ કાઉન્ટર ટ્રીટમેન્ટ લઈને કે વોશિસ લઈને યુ આર ગોઈંગ ટુ ચેન્જ યોર વજાઇનલ ફ્લોરા. બધા જે નોર્મલ બેક્ટેરિયા હોય આપણે એને મારી નાખીએ જો વધારે વોશ કરીએ તો. એટલે મેઇન વસ્તુ એ જરૂરી છે કે બહુ વધારે વોશિસ વાપરવા નહીં, કોટનની અંડરવેર વાપરવાની, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી ડાયાબિટીસ હોય તો કંટ્રોલ કરવાના શુગર્સ. તમારો માઇક મ્યુટ છે ડોક્ટર. તમારી સ્લાઇડ્સ ચેન્જ નથી થતી? ના, અમારી સ્લાઇડ ચેન્જ નથી થતી, એક જ સ્લાઇડ પર છે. આઈ થોટ યુ આર નોટ ચેન્જિંગ ઇટ. નો, ઓકે. Dr. Atal, can you try once again? Yeah. Are they moving? Still coming up. It's still coming up. We are not able to see the screen. It says it started sharing. Okay. Is it better? Can you see now? No, no, doctor. Tanakabai, તમને દેખાય છે? I can just see as Hetal Samir started sharing the screen. I'm sorry, મારો ડોક્ટર original ડોક્ટર computer is હેતલ not દેખાય છે પણ એનું સ્ક્રીન ઉપર કાંઈ બીજું કાંઈ નથી દેખાતું. Correct, yeah. Yes, anything I can help? Umesh? Yeah, I mean, she's trying to share the screen. Okay. And probably it was not moving. It came on first time, but it was on the first, like, still on the first screen. So things, the screen for presentation slides were not moving, I guess. She's trying now. May I propose one thing over here? May I propose one thing over here, and maybe tell me. or someone can second that. Just give me a minute, or he can advise me rather. What second? Is a post 2-minute speech mandatory? It's not Okay. mandatory. So I propose to do away Manoj bhai, election speech. Excuse us, actually Manoj bhai is talking to other meeting. Sorry for that. Would be given to all the participants. Are my slides visible now? I'm so sorry. This is Yeah, we are on the slide which says management of non-emergency gynecological conditions during the pandemic. That's the screen we are on. Yeah, it's moving now. Abnormal cycle. It's moving now. Yeah, I'm so sorry because I'm today on a new, laptop. This is not Doesn't my matter. usual Doesn't laptop. matter. So Does not matter. That's fine. Please continue. okay. So as we discussed કે તમારે જો periods irregular હોય તો શું કરવું જોઈએ અને ક્યારે રિપોર્ટ કરવું જોઈએ હોસ્પિટલમાં. So we'll move on to the next complaint, which is very, very common. That is a white discharge. Again, ખંજવાળ હોય, smell આવતી હોય, or associated with pain. All these three things, and if it is persistent. એકાદ બે દિવસ પેન થાય તો it is okay not to go to the doctor, but if not, then we have to see the doctor. Okay. Next comes very important thing which has been missed out over the last 1.5 years. Unfortunately, આપણે ત્યાં cancer screening programs છે નહીં, but usually લોકોને by awareness on social media અને તમે ક્યારેક હોસ્પિટલમાં વિઝિટમાં ગયા હો તમને કહેવામાં આવ્યું હોય કે તમારે સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી આપણે કરાવીએ આપણે જે
યુટ્રસ કરીએ કે જે બચ્ચાદાની હોય એનું જે મુખ હોય એને કહેવાય સર્વિક્સ. તો એનું કેન્સર ઇઝ વેરી ઇઝીલી ડિટેક્ટેબલ અને ઇટ ઇઝ અ સ્મોલ ટેસ્ટ ટુ ફાઇન્ડ આઉટ ધ very early stage cancer કે જેને આપણે પકડી શકીએ અને ટ્રીટ કરી શકીએ. Now there are programs going on in most of the countries where they were calling the patients to do those screening tests. Unfortunately during the pandemic it took a very low priority અને એ બધી વસ્તુઓ બંધ થઈ ગઈ છે. તો આપણે જો ક્યારે ના કરાવ્યું હોય તો એક વખત કરાવવું જરૂરી છે. જો કરાવ્યું હોય પહેલા તો you should call your doctor and ask કે તમારું next ક્યારે due છે and how you can book a appointment for that, because we tend to forget things that we don't are in a problem for. આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે, આ તમને પ્રોબ્લેમ થયા પહેલા કરવાની જરૂર છે. એટલે એને આપણે it is very important that we check for it. There have been cases and studies to prove that over the last 1.5 years એટલા બધા cases miss થઈ ગયા છે because the screening programs were stopped because એના resources were shifted to control the pandemic. એના staff જતો રહ્યો હોય કે એના જે monetary funds આવતા હોય એ જતા રહ્યા હોય. એટલે it is very important કે આપણે કરીએ. હવે બીજી કેન્સર છે યુટ્રસ અને ઓવરીઝ. ઓકે, હવે એનું કેન્સર યુઝ્યુઅલી તો એની કોઈ સ્ક્રીનિંગ ટેસ્ટ સ્પેસિફિક છે નહીં, પણ એટલીસ્ટ 2 વર્ષે એકાદ વખત જો આપણે અલ્ટ્રાસાઉન્ડ કે જે સોનોગ્રાફી કહેવાય એ કરાવી લઈએ પેટની આફ્ટર ધ એજ ઓફ 40-45 it is better to pick up something early. અને ત્રીજો કેન્સર છે બ્રેસ્ટ કેન્સર which usually એનું સ્ક્રીનિંગ 40 વર્ષ પછી શરૂ થાય. એમાં મેમોગ્રાફી કરીને એક ટેસ્ટ થાય છે અને એક વખત તમારું મેમોગ્રાફી થઈ ગયું હોય અને તમારે બીજું કોઈ હાઈ રિસ્ક ના હોય તો you can safely ask your doctor whether it can be done every 2 or 4 years. ઓકે, આ બધી વસ્તુઓ ઇઝ ફોર જનરલ પોપ્યુલેશન. જો તમારા ફેમિલીમાં કોઈને કેન્સર થયું હોય પહેલા કે તમને ડાઉટ હોય કે થયું છે તો then it is important that you take an appointment with your doctor and see her so she can start the screening right away. આ સર્વાઇકલ કેન્સર સ્ક્રીનિંગ માટે હું ખાસ સ્ટ્રેસ આપવા માંગુ છું બીકોઝ અધરવાઇઝ પણ આનું સ્ક્રીનિંગ બહુ જ ઓછું છે અપટેક આપણા કમ્યુનિટીમાં. પીપલ આઈધર ડોન્ટ નો અબાઉટ ઇટ ઓર દે હેવ અ બિગ સ્કેર અબાઉટ ઇટ. એ લોકોને બહુ બીક લાગે કે હું સ્ક્રીનિંગ કરાવવા જઈશ મને દુખશે. આઈ જસ્ટ વોન્ટ ટુ એમ્ફસાઇઝ કે આ ટેસ્ટ એકદમ સિમ્પલ ટેસ્ટ છે. ઇટ ટેક્સ ઓનલી 2 મિનિટ્સ અને બેઝિકલી વોટ દે ડુ ઇઝ આ જે યુટ્રસનું મુખ છે એની પરથી ખાલી એક સિમ્પલ પ્લાસ્ટિકના બ્રશથી ખાલી એક બ્રશ જ ખાલી ફેરવવાનું છે અને it is not at all painful. Okay, every married woman or who is sexually active has to do this test after the age of 25 years up to 65 years. અને ડિપેન્ડિંગ ઓન યોર તમારો રિપોર્ટ કેવો આવે છે તમે દર 3 કે 5 વર્ષે આ ટેસ્ટ કરાવી શકો છો. એની સાથે હવે બીજું એક વાયરસ ટેસ્ટિંગ છે જેને કહેવાય HPV ટેસ્ટિંગ. આ ટેસ્ટ સાથે જ થઈ શકે, તમે જ્યારે પેપ સ્મિયર લો ત્યારે સાથે થઈ શકે. ધીસ બેઝિકલી ટેલ્સ અસ કે તમારામાં એ વાયરસ છે કે નહીં. એ જો વાયરસ ટેસ્ટિંગ નેગેટિવ આવે તો વી કેન સેફલી પ્રોલોંગ ધીસ ડ્યુરેશન કે જે 3 વર્ષે કરાવતા હતા ટેસ્ટ એ તમે 5 વર્ષે કરાવો તો બી ચાલે. એટલે આ HPV ટેસ્ટ જો તમે પોસિબલ હોય, તમે જે હોસ્પિટલમાં જતા હો ત્યાં પોસિબલ હોય તો બેટર ટુ ડુ દેટ ટેસ્ટ સો દેટ વી કેન પ્રોલોંગ ધ ડ્યુરેશન કે તમારો જે નેક્સ્ટ ટેસ્ટનો વારો આવે એ થોડો લેટ આવે. Already mentioned કે breast cancer screening usually after 40 years of age. હવે તમે હોસ્પિટલ વિઝિટ તમે પ્લાન કરી હોય તો કેવી રીતે જવાનું? ઓકે, most importantly તમે રૂટીન વિઝિટ માટે અવોઇડ કરવાનું if you or anyone in your contact has tested positive within the last 14 days. તમને અપોઇન્ટમેન્ટ મળી બી ગઈ હોય, તમારી પાસે અપોઇન્ટમેન્ટ હોય પણ ખરી, તો પણ ત્યાં જઈને પૂછવાનું નહીં કે હવે હું શું કરું, મને કોવિડ પોઝિટિવ આવ્યો છે. Please avoid going to the hospital because it is infective and you can infect other people also, which can be even more high risk. Okay, take an appointment and અહીંયા તો બધા ઓલમોસ્ટ અપોઇન્ટમેન્ટથી જ જાય છે, પણ એ લોકોને ખાસ અપોઇન્ટમેન્ટ પર કહેવાનું કે તમે શેના માટે આવો છો. તમે જો રૂટીન સ્ક્રીનિંગ માટે આવતા હો તો એ લોકોને ખાસ કહો કે હું આ માટે આવું છું, હું આ દિવસે આવું કે ના આવું. એટલે એ લોકો એ પ્રમાણે તમારું રેડી રાખે વસ્તુ and they can plan your things. Maybe that day it is not available that test. તો તમે પછી ત્યાં જાઓ, તમારે ત્યાં બેસો 2 કલાક, તમે પાછું ધક્કો ખાય. ઓકે, પ્રિફરેબલી જો તમારી પાસે પોસિબલ હોય તો મોર્નિંગમાં જાઓ, ત્યાં ઓછી ભીડ હોય. તમારે ડોક્ટર પાસેની જે વિઝિટ હોય, લકીલી અહીંયા તો તમને હજુ બી ઓન પર્સનલ વિઝિટ્સ મળે છે. મેક અ લિસ્ટ, ડોન્ટ પ્રોલોંગ યોર સ્ટે વિથ અ ડોક્ટર. એ લોકોને બી પોસિબલ છે કે થયો હોય, એ લોકોના સ્ટાફ હોય, તમે એ લોકોની ત્યાં જે અપોઇન્ટમેન્ટ ઓફિસમાં બેઠા હો, વી નેવર નો બીકોઝ ઇટ ઇઝ અ એરબોર્ન ડિઝીઝ. It is possible that you can get infected. Prepare your questions, make a list and keep it to the point. Okay, અને જો possible હોય તો teleconsultation. And I'm going to make it very short because I
hope to get some questions. તમે ચેટમાં બોક્સમાં ક્વેશ્ચન્સ લખો. And as Dr. Samir Bhaiye કીધું એવી રીતે 2 meter distance, masking, social distancing and vaccination. Very, very important. I'm Thank sorry you. for the trouble. મારું laptop was ઇલેક્ટ્રોનિક મીડિયા છે, ચાલે તો નો થાય એવું. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર હેતલબેન, રિયલી એપ્રિશિએટ, વેરી ઇન્ફોર્મેટિવ તમે ટિપ્સ આપી છે, અને સોસાયટી શુડ ફોલો દેટ યોર ગાઈડલાઇન્સ. ડૉક્ટર સમીર સાહેબે જે કહ્યું, ડૉક્ટર હેતલબેને જે કહ્યું એ પ્રમાણે આપણે ફોલો કરશું તો આપણી હેલ્ધી સોસાયટી બની રહેશે, અને આપણે બીજાને પણ ગાઈડ કરવાનું આમાં ખાસ કરીને, એ પણ તમને એક મોટું પુણ્યનું કામ થશે. ધન્યવાદ. હવે કંઈક ક્વેશ્ચન આન્સર હોય તો પ્લીઝ ગો હેડ. Anybody has any questions, please either type it in the chat box or you can raise your hand and unmute yourself. ક્વેશ્ચન કોઈ રેસ કર્યો છે ચેટમાં. What is the statistics of all cancers? Okay, the statistics depends on basically the population based. અને જ્યાં તમે કયા સ્ટેજ પર લો છો કેન્સર ડિટેક્ટ કરો છો. એટલે the cancer, cervical cancer, still in an Indian population ranks higher than a breast cancer. Let's say about 1 to 2%. I am not very sure about the Indian population, but it is about 1 to 2%. Samir Bhai would be helping. એમને વધારે ખબર હશે. He is the epidemiologist. Unmute yourself. Yeah, thank you. ફર્સ્ટ ક્વેશ્ચન છે જે સર્વાઇકલ કેન્સર માટે ડૉક્ટર હેતલને પૂછ્યું, એમાં જો સારી રીતે સ્ટેટિસ્ટિક્સ જોવા હોય, જેમ એમણે કહ્યું એ પ્રમાણે રેગ્યુલર રૂટીન સ્ક્રીનિંગ થાય તો ચોક્કસ ખબર પડે કે કેટલા પ્રકારના સર્વાઇકલ કેન્સર છે. પણ છતાંય અત્યારે સર્વાઇકલ કેન્સર ઘણું થાય છે અહીંયા આગળ, અને એમણે જે કહ્યું એ હું કમ્પ્લીટલી સપોર્ટ કરું છું કે સ્ક્રીનિંગ કરવું જ જોઈએ. અને બીજી વસ્તુ છે કે જે હ્યુમન પેપિલોમા વાયરસ છે, જે HPV જે છે, તે વાયરસને કારણે પણ કેન્સર થાય છે, અને એ વાયરસને કારણે વોટ્સ કોમનલી થાય છે સર્વાઇકલ કેન્સર. એની વેક્સિન પણ અવેલેબલ છે, એટલે એની વેક્સિન પણ જો લઈ શકાતી હોય તો ઇટ્સ ઓલવેઝ ગુડ. પણ પ્રાઇવેટમાં વેક્સિન અવેલેબલ છે. I just wanted to say that I'm going to mention vaccine ની વસ્તુ, પણ છેલ્લા almost 1 year થી vaccine availability almost નથી. સર્વાઇકલ કેન્સર વેક્સિન્સ પહેલા મળતી હતી, એકાદ વર્ષથી આવવાની બંધ થઈ ગઈ છે. એટલીસ્ટ અહીંયા તો નથી, ઇન્ડિયામાં છે, અહીંયા હજુ નથી મળતી હમણાં. ઓકે. Dr. Samir, there's another question from one of the members. Is it compulsory to wear 2 masks in this pandemic? It is compulsory to wear mask. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ માસ્ક પહેરવું બહુ જરૂરી છે. હવે તમે 2 માસ્ક પહેરો તો સારું કે નહીં એ સવાલ થાય. તો એના માટે શું કરવું જોઈએ? પહેલાં વેલ ફિટિંગ માસ્ક નીચે હોય, પછી એની ઉપર બીજું માસ્ક પહેરો તો ઇટ ઇઝ ઓકે. હવે ઘણીવાર શું થાય છે, 2 માસ્ક પહેરવામાં હું કેટલી વાર જોઉં છું કે લોકો નીચે જે પહેલું માસ્ક પહેર્યું હોય છે એ બરાબર નથી હોતું, પછી ઉપરનું માસ્ક ગમે તેટલું સારું એની અસર લિમિટેડ થાય છે. એટલે વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ વેલ ફિટિંગ માસ્ક પહેરો, અને પછી એની પર બીજું માસ્ક પહેરશો તો વાંધો નથી. સામાન્ય રીતે સલાહ એવી આપીએ કે જે 3 પ્લાયવાળું માસ્ક મળે છે કોમનલી, તે 3 પ્લાયવાળું માસ્ક પહેરો જે ડિસ્પોઝેબલ હોય, અને એ માસ્કમાં નાકની ઉપર હોય ત્યાં આગળ એક વાયર આવે છે. એ વાયરને જો નાક જોડે બરાબર સ્નગલી ફિટ કરી દઈએ તો જરા પણ વાંધો ના આવે, અને એની ઉપર પછી જો ક્લોથનું વેક્સિન બીજું વેક્સિન પહેરો તો વાંધો નથી. પણ 2 માસ્ક પહેરવાથી 1 માસ્ક કરતાં વધારે ફાયદો થાય એવું જરૂરી ત્યારે જ બને જ્યારે પહેલું માસ્ક પહેર્યું હોય બરાબર વેલ ફિટિંગ હોય. અને સામાન્ય રીતે 3 પ્લાયવાળું માસ્ક 1 માસ્ક સફિશિયન્ટ છે. છતાં પણ તમારી ઈચ્છા હોય અને બીજું પહેરવું હોય તો ઇટ ઇઝ ફાઇન. Thank you. Dr. Hetal, there's a question for you. There is a question says, all the cancer tests like Pap test and breast cancer test, are this covered under insurance? હવે અત્યારે તો હું પ્રાઇવેટમાં નથી, પણ હું વચ્ચે હતી 4 વર્ષ, અને I have realized કે most of the insurance don't cover screening test.
એટલે એમાં એવું થાય કે ક્યારેક એ લોકો હા પાડી દે બાય ચાન્સ, બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ કે એ લોકો ઇન્સ્યોરન્સ વાળા, આને સ્ક્રીનિંગ ટેસ્ટ કહેવાય. સ્ક્રીનિંગ ટેસ્ટ મીન્સ યુ ડોન્ટ સ્ટીલ હેવ કેન્સર. તમારું કેન્સર કવરેજ હોય, એ તમને કેન્સર થાય તો ઇન્સ્યોરન્સ વાળા તમને પૈસા આપે ટ્રીટમેન્ટ માટે, પણ તમને કેન્સર પકડવા માટે પૈસા ના આપે, વિચ ઇઝ વેરી સેડ. બટ આપણે છે ને આપણે ખાવામાં, બહાર ફરવામાં આ વખતે ઘણા પૈસા બચાવ્યા છે. આઈ ગેસ સો. ઇન્ડિયાની ટિકિટ્સ બી નથી આપણે કરી કદાચ. તો 25 રિયાલ ટેસ્ટ શુડ બી આઈ થિંક અફોર્ડેબલ ફોર એવરીબડી. આઈ નો ઇટ ઇઝ મોર એન્ડ ઇટ શુડ બી કવર્ડ, બટ દેર ઇઝ નો આઈડિયલ વર્લ્ડ એનીવેર. એટલે આપણે એક કદાચ એવું વિચારે કે એક સાડી બે સાડી નથી લીધી આ વખતે કારણ કે બહાર કશે ફંક્શનમાં જવાનું નથી થયું, તો આપણે પેપ સ્મિયર કરાવી લઈએ. Well said, doctor. Well said. Very well said. Very well said. Very well, yes. Dr. Samir, આપણા go ahead, Ajay? doctor. આપણા ડોક્ટર હિરલબેન છે, એમનું સરસ ઇમેજિંગ સેન્ટર છે કુરુમમાં, અને Correct. શી હેઝ અ મેમોગ્રાફી સેન્ટર ધેર. સો Apia- આઈ મીન ઇફ Apia. આ તમને તમારે જો એટલે કોઈને આઈ થિંક દેટ વુડ બી, ક્યારે ગવર્મેન્ટમાં તમને ના મળે અત્યારે, કેમ કે ગવર્મેન્ટના બધા મેમોગ્રાફી સેન્ટર્સ આર ઓલમોસ્ટ ક્લોઝડ. તો જે પેલું ઓમાન કેન્સર એસોસિએશનનું હતું એ બી અત્યારે તો બંધ છે. સો આઈ થિંક વી કેન કોન્ટેક્ટ હિરલબેન ફોર ધેટ. આફિયા ડાયગ્નોસ્ટિક સેન્ટર નામ છે, વાદી Right. કબીર સેન્ટરમાં. Wadi Commercial Center, Kurum, yes. ક્રોમમાં છે. Dr. Saib, there is Dr. Samir, there's a question, sir. Is there any update about vaccination for the 12th grade students? હા, 12th ગ્રેડના સ્ટુડન્ટ્સને વેક્સિન હવે ઓલમોસ્ટ પ્લાન છે રેડી, અને વન્સ ધ વેક્સિન ઇઝ અવેલેબલ વી આર એક્સપેક્ટિંગ નેક્સ્ટ વીક. એના પછી 12th ગ્રેડના સ્ટુડન્ટ્સને વેક્સિન આપવાની છે. વી વિલ ગીવ ઇટ ટુ ઓલ. That's including local and experts. Oh, There is no difference. okay. Great. Whatever the risk, we are keeping it same. Thank you. Problem vaccine availability no che, please understand. It's not that we don't want to give. It's not the case. એન્ડ પ્રોબ્લેમ પેશન્સ, હેવ અ પેશન્સ. હા, ધીરજ જાળો, બધા બરાબર ટાઈમ સાથે આવી જશે. બધાને આ જ તકલીફ છે. એવરીબડી વોન્ટ ફાસ્ટ. Unfortunately, that's the case. Yeah. મને લાગે છે ક્વેશ્ચન પૂરા થઈ ગયા, રાઈટ? Yes, આપણે we આપણા are well. ઉમેશ, Hanji. We are, I Yeah. think, well within time. તો આપણે ઓન બિહાફ ઓફ મસ્કત ગુજરાતી સમાજ બંને મહાનુભાવ ડૉક્ટરોનું આપણે ટોકન ઓફ એપ્રિશિએશનથી સન્માન કરીશું. તેઓને ચોખા, ચંદન, પુષ્પો, જેણે પોતાનું વેલ્યુબલ સમય આજે આપણા માટે ફાળવ્યો છે, સમાજ માટે બહુ મોટી વાત છે. જેણે પોતાનો સમયનો દાન આપીને બહુ મોટી એટલે આમ એમ કહીએ કે આપણા બધા મનના ડાઉટ્સ ક્લિયર કરી નાખ્યા છે બંને જણાની સબ્જેક્ટમાં. વી રિયલી એપ્રિશિએટ and thank you on behalf of Muscular Samaj and all the members. I'll request Bhavana Ben Babaria to hand over the token of appreciation to Dr. Samir Shah. અને that memento અત્યારે વર્ચ્યુઅલ ઉપર આપીએ છીએ, અને એ memento will be sending to you, to both of you by courier. ભાવનાબેન બાબરિયા, રાજેશ સાહેબ, જે સાહેબ ક્યાં છો? ભાવનાબેનની આજે મેરેજ એનિવર્સરી છે, પાર્ટી લાગે છે કંઈક. Thank you very much. Thank you. તેવી રીતે હેપી એનિવર્સરી ભાવનાબેન. અચ્છા, Thank you. ભાવનાબેન ડૉક્ટર હેતલબેનને પણ આપણે મેમેન્ટો અર્પણ કરો ઓન બિહાફ ઓફ ગુજરાતી સમાજ. થેન્ક યુ. થેન્ક યુ વન્સ અગેઇન સમીર સાહેબ, હેતલબેન, very much. ખૂબ આભાર. અને છેલ્લે આપણે I'll hand over the mic to our Kalaben for saying few word of thanks. Kalaben. Thank you, CBC ભાઈ. નમસ્કાર. મસ્કત સમીર ગુજરાતી સાહેબને અપાઈ ગયું ને? સમાજના સમીર સાહેબને અપાઈ ગયું ને મેમેન્ટો? Very much. મેમેન્ટો અપાઈ ગયો સમીર સાહેબ? Yes. Very Ah, much. Very much. Okay, Thank okay, you. fine, Thank you. great. Yeah, sorry, go ahead Kalaben. નમસ્કાર. મસ્કત ગુજરાતી સમાજના બે ફેમિલી મેમ્બર્સ ડોક્ટર સમીરભાઈ તથા ડોક્ટર હેતલબેને
આપણે ખૂબ ખૂબ આભારી છીએ. ડૉક્ટર સમીરભાઈએ ખૂબ જ વિસ્તારથી કોરોના વાયરસ અને એના મેજર્સ વિશે આપણને બતાવ્યું. આપણા વ્યુઅર્સની ક્વેરીઝને સોલ્વ કરી. ડૉક્ટર સમીરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ડૉક્ટર હેતલબેન, લેડીઝ ને ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ્સ અને કેન્સર સ્ક્રીનિંગ માટે આપે ખૂબ વિસ્તારથી અમને બધાને ખૂબ સરસ સમજણ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. તે ઉપરાંત મસ્કત ગુજરાતી સમાજના ડૉક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી કે જેમના મોરલ સપોર્ટ વગર આજનો આ કાર્યક્રમ ક્યારે પણ પોસિબલ નહોતો. ડૉક્ટર આપનો ખૂબ ખૂબ આભાર. તે ઉપરાંત ટેકનિકલ સપોર્ટ માટે મનોજભાઈ, ઉમેશભાઈ તથા સ્નેહલબેન, આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને વ્યુઅર્સ, આપને ખૂબ સરસ સમજણ મળી હશે અને આપને આપનો ટાઈમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક વન્સ યુ. અગેઇન. પાછા મળીએ. આપણા મીઠાક્ષરી અંતાક્ષરીનું મસ્કત ગુજરાતી સમાજનું આયોજન પાઇપલાઇનમાં છે. વેરી સૂન વિલ બી ગેટિંગ ધ મેસેજ. પ્લીઝ જોઈન અસ. સાહેબ બધાને કહો કે નોમિનેટ કરે, એના માટે નામ આપે અંતાક્ષરી માટે. આપણે યસ ઇન્ટરનેશનલ સેલિબ્રિટી રજિસ્ટ્રેશન બોલાઈ રહ્યા છે. અને ઓનલી જો ફ્યુ 31 તારીખ એન્ટ્રીઝ. સુધી જો ઇનફ એન્ટ્રીઝ ના આવે then we will throw it open to everyone in Oman. યસ અત્યારે ફ્યુ એન્ટ્રીઝ આર સ્ટીલ વેકન્ટ. તો આપણે જેને કાંઈ જે કોઈને રસ હોય તો પ્લીઝ જોઈન અસ એઝ અર્લી એઝ પોસિબલ. ફરીથી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ટેક કૃષ્ણ. કેર. ઓલ ધ બેસ્ટ. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ Jai વેરી Shri મચ. Krishna. જય શ્રી કૃષ્ણ. જે સાહેબે એડવાઇસ કરી છે એ પ્રમાણે માસ્ક પહેરતા રહેજો, સેનિટાઈઝ કરતા રહેજો, હાથ ધોતા રહેજો અને બી હેલ્ધી. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. ચંદ્રકાંતભાઈ, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. ચંદ્રકાંતભાઈ, ગુડ નાઇટ. રાજુભાઈ, જય શ્રી ભાઈ કૃષ્ણ. પ્રભુ, ભાઈ પ્રભુ, ગુડ જય નાઇટ. શ્રી ભાઈ કૃષ્ણ. ભાઈ પ્રભુ, ભાઈ પ્રભુ, ભાઈ જય પ્રભુ. શ્રી કૃષ્ણ. ચંદ્રકાંતભાઈ સુઈ જાઓ. જાગે છે એ બિચારા. નહીં, સમાજ માટે કાંઈ પણ હોય, નો પ્રોબ્લેમ. આ જાગરણ નથી ભાઈ, આ ઉજાગરો નથી, આ જાગરણ છે. Keep it up, keep it up. ભાઈ પ્રભુ, ભાઈ પ્રભુ. થેન્ક યુ જય થેન્ક શ્રી યુ. કૃષ્ણ. Everyone. જય શ્રી કૃષ્ણ, રાજુભાઈ. જય શ્રી કૃષ્ણ મળી બધાને. Jai Shri Krishna, everyone. Bye-bye. ગુડ રિસ્પોન્સ. ચલો પાપા ઓલમોસ્ટ 48 ફેમિલી જોઈન્ટ થયા. વેરી નાઇસ. Yes. અને થેન્ક્સ ટુ આપણા ડૉક્ટર હેતલબેનના હસબન્ડ ડૉક્ટર સમીર રાણીકા, જેમણે પણ ખૂબ હેલ્પ કર્યું આપણે. હેતલબેન તો ના ટેકનિકલ સપોર્ટ. ના જ કહેતા હતા. હેતલબેન તો ના જ કહેતા હતા. I think સમીર સાહેબે બધું ગોઠવી આપ્યું. I think Dr. Hethel probably started using Apple from Windows or નહીં, something. I એમનો don't know. હેતલબેનનો Yes, વાંક નતો. I am એમની not an ડ્યુટી Apple person. I saw the હતી. screen. એમની ડ્યુટી હતી, પણ સમહાઉ દે મેનેજ અને આપણી સાથે જોઈન્ટ થયા. બહુ આનંદની વાત છે ખરેખર. ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. આજે સોરી હા, આ થોડુંક સ્ક્રીન માં થાય ઇટ્સ હેપન. I'm not Absolutely used not. to the Apple. That is Apple fine. is નો પ્રોબ્લેમ. Phone અમારા is બધા different, બેઠા છે ને, laptop is આજે બધા different. બિલ Absolutely ગેટ્સ ને correct. બધા બેઠા છે ને. અમારા પાસે છે તો બધા બિલ ગેટ્સ ને બધા ટ્રબલ શૂટર બધા બેઠા છે બંને બાજુ. ચારે બાજુ ટ્રબલ શૂટર છે અમારા. અહીંથી ધ્યાન મનોજ, રાખજો. મનોજભાઈ, યા અરે મુકેશ, ઓલું Stay પતી ગયું safe. બધું. Done. Thank you. Thank you so much. એનું Doctor. સાહેબ, thank you, thank you, thank you. ચાલો, બહુ આનંદ થયો. ભલે. Okay, everyone. મળ્યા ત્યારે ચાલો, Thank you. તમે થોડી ઊંઘ પતાવી લો સાહેબ. રાજી રહેજો બધા. બાકી આ રાજેશ બાબરીએ મોટું કામ કરી દીધું. મને તો ખબર જ નહીં સરપ્રાઈઝ આપવાની હતી. હા, તો અમને તો ખબર પડી. ના ના, હું લેવા ગયો તો. હા, નામ બોલ્યા બરાબર તો છે, મને ખબર ખબર પડી કે છે. આવું હતું મને કીધું મને વાત થઈ કલાબેને. Whenever you want to hand it over to Dr. Samir, I'm going to meet him. તો મને આપજો, હું ભલે આપી દઈશ. ભલે ત્યારે મળીએ ત્યારે બધા. Okay, બાય. okay, bye. ટેક કેર. ભલે. Bye, bye.